જીવનનું એક ગણિત ગણવા જેવું છે. કોઈ પણ મકાન હોય, મકાનનો જેવડો પ્લોટ હોય એવડું મકાન ના હોય. જેવડો પ્લોટ છે એવડું એમાં મકાન ન બન્યું હોય. જેવડું મકાન બન્યું હોય એવડો એમનો મેઇન ગેટ ના હોય. જેવડો મેઇન ગેટ હોય એવડું એને મારવામાં આવતું તાળું ના હોય. અને જેવડું તાળું હોય એવડી એની ચાવી ના હોય. ટૂંકમાં પ્લોટ જેવડું મકાન ના હોય, મકાન જેવડો મેઇન ગેટ ના હોય, મેઇન ગેટ જેવડું એનું તાળું ના હોય, અને તાળા જેવી એની એવડી ના એની ચાવી હોય. આ ગણિત બીજું કઈ નથી સાહેબ. આ શરીર છે ને એ ઈશ્વરે આપેલો મકાનનો પ્લોટ છે. આ હૃદય એમાં બાંધેલું મકાન છે. આ મન એનું મેઇન ગેટ છે. અને એના ઉપર લાગેલું તાળું એ આપણા વિચારો છે. અને ચાવી એ આપણું કર્મ છે, આપણો સ્વભાવ છે. ટૂંકમાં આપણો સ્વભાવ, આપણી જીભ, આપણા વિચાર, આપણી દ્રષ્ટિ ચાવી સમાન છે. અને એ પ્રકારે ના હોવી જોઈએ કે આપણા જીવનને હળબળાહટ મહેસૂસ થાય, કે આપણા જીવનને અનકમ્ફર્ટ ફીલ થાય. માટે આ પ્લોટને, આ મકાનને, આ મેઇન દરવાજાને અને આપણી આ ચાવીને આપણે સૌએ વ્યવસ્થિત રાખવી જોઈએ. આ મકાન તો આપણા બધા પાસે છે, આ પ્લોટ આપણા બધા પાસે છે. તો આ વાત પણ આપણે બધાને કહેવી જ જોઈએ. સાચું. વ્યસ્ત રહો, મસ્ત રહો.